તો દોસ્તો, આજે આપણે ધોરણ 10નો વિજ્ઞાનનું પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન ભણીશું. કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. પાઠમાં આવતા બ્લુ પ્રશ્ન અને પ્રવૃત્તિમાં આવતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. તો ચાલો જોઈએ આપણે પ્રથમ પાઠમાં આવતા ભૂરા પ્રશ્નો. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? તો પરાવર્તિત ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. જ્યારે ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પાશ્ચ મગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. આ ક્રિયા વ્યક્તિની ઈચ્છા પર આધારિત છે. બીજું, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો એનો જવાબ છે પાસ પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. અક્ષતંતુ એટલે કે ચેતાક્ષના છેડે વીજ આવેગ કેટલાક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વીજ આવેગનો પ્રારંભ થાય છે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. આપણને એક અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? તો આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઉર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહમસ્તિષ્કમાં આ સંદેશાની આંતરિક ક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર થાય છે. પરાવર્તિત ક્રિયામાં મગજની શું ભૂમિકા છે? સામાન્ય રીતે પરાવર્તિત ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં પૂર્વવત સૂચનાઓ મગજ સુધી જાય છે. કેટલીક પરાવર્તિત ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાક જોતા મોઢામાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, ઉદરોપટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે. હવે વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંચાલન કરે છે. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રહોરની ગતિથી કેવી રીતે ભિન્ન છે? તો એનો અહીંયા આપણે આખો જવાબ લખેલો છે. એનું હલનચલન. હવે જે લજામણીના પર્ણોનું હલનચલન અને પ્રકાશના પ્રહોરની પ્રકાશ તરફ ગતિ. તો આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી, જ્યારે આ હલનચલન વૃદ્ધિ આધારિત છે. આ હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. આ હલનચલન એક દિશીય કે અનુચલન છે. તે ઝડપી હલનચલન કરે છે અને આ જે પ્રવાહવાળું છે તે ખૂબ ધીમું હલનચલન કરે છે. આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે. આ હલનચલન માટે ઓક્સિજન જવાબદાર છે. બરાબર છે? એટલે આ લજામણીના પર્ણોનું અને આ પ્રવાહની પ્રકાશ તરફની ગતિનું બે અલગ અલગ છે. એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો. વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવ એ શું છે? ઓક્સિજન છે. કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિજન કઈ રીતે કૂપણને મદદરૂપ થાય છે? તો ઓક્સિજન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. તે કોષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે કૂપણ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારથી દૂર રહેલા કૂપણના ભાગમાં ઓક્સિજન ઝડપથી વૃદ્ધિ પ્રેરે છે. આ કારણે કૂપણ આધારની ચોતરફ વૃદ્ધિ પામી વીંટળાય છે. જલાવર્તન દર્શાવવા માટેના એક પ્રયોગનું નિદર્શન કરો.
પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે. પ્રયોગ: જલાવર્તન દર્શાવો. સાધનો શું જોઈએ? તો કે કાચના 2 પાત્ર, માટીનો પ્યાલો, અને પદાર્થમાં શું જોઈએ? માટી, પછી 2 છોડ અને પાણી. બરાબર છે. આ 2 પાત્રો લીધા છે. બરાબર છે. આ માટી છે. આ 2 છોડ લીધા છે. અહીંયા પાણી લીધું છે અને આ એક માટીનો પ્યાલો પણ લીધો છે. બરાબર છે. અહીંયા બધું દર્શાવેલું છે. 2 પાત્ર લીધા છે. હવે એને કેવી રીતે? પદ્ધતિ: કાચના 2 પાત્ર A અને B લઈ તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની 2 સરખી કલમ રોપો. પાત્ર A ની માટી ભેજયુક્ત અને પાત્ર B ની માટી સૂકી રાખો. પરંતુ પાત્ર B માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં બતાવ્યો છે તે મુજબ ગોઠવો. પાત્ર A માં દરરોજ થોડું પાણી ઉમેરો. અહીંયા થોડું પાણી ઉમેરો. પાત્ર B માં પાણી ઉમેરવાનું નથી. 1 અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન તથા તારણ નોંધો. તો શું થશે કે પાણીની દિશામાં એ નીચે વૃદ્ધિ પામે છે, જ્યારે અહીંયા પાણી આ તરફ છે. આ માટીનો પ્યાલો છે એટલે માટીના પ્યાલામાંથી આ તરફ એ થોડું પાણી ટપકશે એટલે આ જેનું મૂળ છે એ આ બાજુ જશે. અવલોકન: પાત્ર A માં મૂળ સીધી વૃદ્ધિ દર્શાવે છે જ્યારે પાત્ર B માં મૂળ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે. બરાબર છે. તારણ: આ પરથી નક્કી કરી શકાય છે કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે, અર્થાત મૂળ ધન જલાવર્ધન દર્શાવે છે. હવે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? તો એનો જવાબ આપણે જોઈશું. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો અંતઃસ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળી જઈ રુધિર પરિવહન દ્વારા તેના લક્ષ્ય એટલે કે કાય સ્થાન સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્ત્રાવ આ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે. આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. તેના પરિણામે થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગાળાનો ભાગ ફૂલી જાય છે અને ગોઈટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઈટર રોગથી બચવા આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહભરેલો છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? તો એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રેનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવાય છે. હૃદયના ધબકારા ઝડપી થવા, શ્વાસોશ્વાસના દર વધે, રુધિરના દબાણમાં વધારો થાય, કંકાલ સ્નાયુ વધારે સક્રિય બને વગેરે. આ બધાને લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ કહે છે. મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે? તો માનવ શરીરના રુધિરમાં શર્કરા એટલે કે ગ્લુકોઝનું નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિનની ઉણપને લીધે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અનેક હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. હવે પછીનું આપણે પ્રકરણ જોઈશું. પ્રકરણ નંબર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ પણ આપણે જોવાના છે. બરાબર છે. હવે પ્રવૃત્તિમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો. બરાબર છે. થોડીક ખાંડ તમારા મોંમાં રાખો, તેનો સ્વાદ કેવો છે? તો ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે. હવે બીજો, તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી એટલે કે તર્જની
થી દબાવેલી રાખો, દબાઈને બંધ કરી લો. હવે ફરીથી ખાંડ ખાઓ, તેના સ્વાદમાં શું કોઈ ફેર પડે છે? તો જ્યારે નાક બંધ કરી ખાંડ ખાવામાં આવે ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફેર પડતો કે કોઈ ફરક અનુભવાતો નથી. હવે જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજન તમે ખાઈ રહ્યા છો કે જમી રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી રહ્યા છો? તો હા, જો નાક બંધ કરીને ભોજન જમીએ તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ, પરંતુ આપણને સંતોષ થતો નથી, કારણ કે ઘ્રાણ ગ્રાહીઓ ઉત્તેજિત થતી નથી. આપણને તેની વાસ એટલે કે સુગંધ આપણે અનુભવી શકતા નથી. જ્યારે શરદી થયેલી હોય ત્યારે તમે શું ઉપરની પરિસ્થિતિનો અનુભવ કરો છો? તો હા, જ્યારે શરદી થયેલી હોય ત્યારે શ્લેષ્મના વધારે સાવથી ઘ્રાણ સંધિઓ ગ્રાહીઓ ઢંકાયેલી હોવાથી ભોજનની વાસ અનુભવી શકાતી નથી. આપણે શરીરથી નાક બંધ થઈ જાય ને ત્યારે એટલે આપણને એની ભોજનની સુગંધ એટલે કે સોડમ આપણને અનુભવી શકાતી નથી. શું પ્રરહો અને મૂળ એ પોતાના જૂના ભાગોની દિશા બદલી નાખી છે? હા, પ્રરહો હંમેશા પ્રકાશ તરફ રહેવા એટલે કે ધન પ્રકાશનું વર્ધન દર્શાવવા અને મૂળ હંમેશા પ્રકાશથી દૂર રહેવા એટલે કે ઋણ પ્રકાશનું વર્તન દર્શાવવા તેમની દિશા બદલે છે. શું આ તફાવત નવી વૃદ્ધિની દિશામાં છે? તો ના, વૃદ્ધિની દિશા પર્યાવરણની ઉત્તેજનાને અનુસરે છે. આ પ્રવૃત્તિથી આપણે શું નિર્ણય લઈ શકીશું? તો આ પ્રવૃત્તિથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે પ્રરહો ધન પ્રકાશવર્ધન અને મૂળ ઋણ પ્રકાશવર્ધન દર્શાવે છે. હવે પછીનું પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તે જોઈશું. હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી દેશો આ પ્રકારના વિડીયો જોવાને માટે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો. થેન્ક યુ.